કે આ પદ્ધતિ છેલ્લા 10 વર્ષથી ચાલી આવે છે. આ કોઈ હસમુખભાઈ પટેલના આવવાથી કે આના આવવાથી ચાલુ નથી થઈ. 2020ના જૂન મહિનામાં મેં પોતે એક ફરિયાદ કરેલી હતી કે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની જે એક્ઝામ લેવાઈ હતી એમાં ઓરલ ઇન્ટરવ્યુની અંદર સૌથી વધારે માર્ક્સ એવા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા કે જેને લેખિત પરીક્ષાની અંદર સૌથી ઓછા માર્ક્સ હતા. એવા 18 વિદ્યાર્થીઓ હતા કે જે વિદ્યાર્થીઓને લેખિતની અંદર ફક્ત 18 માર્ક્સ હતા અને એને ઓરલ ઇન્ટરવ્યુમાં 35 માર્ક્સ આપીને એને પાસ કરવામાં આવ્યા હતા. બીજું, દરેક વખતે જે કઈ સિસ્ટમો છે, સિસ્ટમોની ખામી 100% છે. હરિભાઈની બાબત સાથે હું એ બાબતમાં સહમત પણ છું. પણ એને એક વિદ્યાર્થી કે બે વિદ્યાર્થી સાથે લઈ જવામાં આવે તો હું આપને જાણ કરું કે જે વૈશાલી વરિયાની વાત થઈ રહી છે, શ્રીમાળીની જે દીકરી છે, આ બધાને 90 થી 85 માર્ક્સ સુધીના 95 માર્ક્સ સુધીના માર્ક્સ આવેલા છે. આ જ એક્ઝામની અંદર 14 વિદ્યાર્થીઓ એવા છે કે જે એસસીબીસી અને એસસી અને એસટી ના ઉમેદવારો છે અને એ ઉમેદવારોને લેખિત એક્ઝામની અંદર માર્ક્સ ઓછા છે, એની સામે સામે વધારે માર્ક્સ પણ આપેલા છે. એટલે 95 માર્ક્સ, એટલે જીપીએસસીમાં મેક્સિમમ 90 ની ક્રાઇટેરિયામાં માર્ક્સ બધાને મળતા હોય છે, 90 થી મેક્સિમમ 92 માર્ક્સ સુધી. આ દીકરીને તો 95 માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રશ્નો ઉભા થયા છે, અને ખાસ મારો તો એક જ કહેવાનો મતલબ છે કે જે કઈ એક્ઝામની અંદર વિદ્યાર્થીઓને જાતિગત વિભાગમાં કાઉન્ટ કરવાના બદલે જે કઈ ખામીઓ હોય, જે કઈ સિસ્ટમનો ભોગ બનતા હોય વિદ્યાર્થીઓ, ચાહે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, એ વિદ્યાર્થીઓ માટે સરકાર સુધી યોગ્ય પ્લેટફોર્મમાં રજૂઆત પહોંચવી જોઈએ, નહીં કે એને વિભાજિતમાં. અમે વારંવાર ઓબીસી સમાજના ઘણા બધા આગેવાનોને અમે મૌખિક અને ટેલિફોનિક અથવા મીડિયા થ્રુ વારંવાર કીધું છે કે દરેક વિદ્યાર્થીને અન્યાય થતો હોય, ચાહે કોઈ પણ સમાજમાંથી આવે છે, કોઈ પણ કેટેગરીમાંથી આવે છે, કોઈ પણ સમુદાયમાંથી આવે છે, એ તમામ વિદ્યાર્થીઓ માટે યોગ્ય રજૂઆત થવી જોઈએ કે નહીં કે એક વિદ્યાર્થી માટે. એમને એવું લાગે છે કે ભાઈ આ એક દીકરાને ઓરલ ઇન્ટરવ્યુની અંદર એક્ઝામ થયું છે, તો આપણે એ જ એક્ઝામનું આખું રિઝલ્ટ કનેક્ટ કરીને એની અંદર કયા ઈડબ્લ્યુએસ ના વિદ્યાર્થીઓ એવા છે કે જેને 400 ઉપરના માર્ક્સ છે છતાં પણ એ લોકો ઓરલ એક્ઝામમાં નાપાસ થયા છે, અને એસસીબીસી ની અંદર એવા વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ છે અને ઓરલ ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપ્યા છે. તો એની કમ્પેરિઝન પણ આની સાથે થવી જોઈએ. અને ખાસ કરીને ગઈકાલના જ એક વાત કરું છું કે જીપીએસસી ના ધ્યાનમાં આવ્યું કે ભાઈ કોઈ એક પેનલિસ્ટ જે વ્યક્તિ છે એ સરદારધામની અંદર જાય છે ઇન્ટરવ્યુ લેવા, તો એના માટે આ સંસ્થાએ ઇમિડિયેટલી પગલું લીધું અને એની એક્ઝામને રદ કરી છે. જી દિનેશભાઈ, એટલે ક્યાંક કઈક ખામી રહી ગઈ હોય તો તેની રજૂઆત કરવામાં આવે તો તેનું નિરાકરણ આવી જતું હોય છે. અલ્પેશભાઈ પણ જોડાયેલા છે આપની સાથે. દિનેશભાઈ, ફરી એકવાર તમારી પાસે આવીશ. અલ્પેશભાઈ પણ જોડાયેલા છે. અલ્પેશભાઈ, હવે હરિભાઈ એક સમાજના અગ્રણી છે અને સમાજના અગ્રણી તરીકે જો આ પ્રકારનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવે છે કોઈ સમાજને સાધીને, તો આ તો એક સમાજ તરફી ઝેર ઓકવાની પરિસ્થિતિ જોવા મળતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અહીંયા તો. હા, અમે આ વિષયમાં બોલવાનો અમારો હેતુ જ છે કે કોઈ બે વ્યક્તિ એક્ઝામ આપે છે અને તમારી ઓફિસે કે તમને રજૂઆત કરે છે કે મારી સાથે અન્યાય થયો છે, તો એ મુદ્દો અન્યાય થયો હોય તો એને પહેલા સાંભળી ત્યાં શું છે નથી થયું એ પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ, નહીં કે તમારી નજીકની બે વ્યક્તિની તમારે ફેવર કરવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે 6-7 સબ્જેક્ટની પરીક્ષામાં 6 સબ્જેક્ટમાં 95 ઉપર માર્ક્સ હોય, એક સબ્જેક્ટમાં એને 50 માર્ક્સ હોય, તો એ વિષય એનો નબળો હોય તો એને તૈયારી કરાવો, મહેનત કરાવો. આ તો તમારા સેટિંગ બંધ થાય, તમારો વ્યક્તિ સિસ્ટમમાં ન આવે એટલે જે તે અધિકારીને સિસ્ટમ ઉપર આંગળી ઉઠાવવાની કે જેણે જેની જિંદગીમાં જેનું ઈમાનદારીનું પ્રતીક છે, સિસ્ટમમાં જેનું વહીવટી માળખામાં સુગમતામાં જેનું નામ મોખરે છે, જેના ઉપર કોઈ ભ્રષ્ટાચારનો દાગ નથી, અને ગુજરાતનો દરેક સમાજનો દરેક યુવાન યુવતી જેના ઉપર ભરોસો મૂકે છે એવી વ્યક્તિ ઉપર તમે આંગળી ઉઠાડો છો. તમારા બે માણસો સિસ્ટમમાં નથી આવતા એટલે શું તમારા બે માણસોથી સિસ્ટમ ચાલવાની છે? આ તદ્દન ગેરવ્યાજબી બાબત છે. માત્ર પોતાના બે વ્યક્તિ ન આવવાથી આખી સિસ્ટમ ઉપર જયારે આંગળી વ્યક્તિ ઉઠાવતી હોય, મારી ફરીથી આપ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે આવા વ્યક્તિઓ ઉપર સુઓ મોટો લઈને કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં બંધારણીય સંસ્થાઓ પર આવા દાગ ન લાગે. જી અલ્પેશભાઈ, એ પણ સવાલ કરવામાં આવી રહ્યો છે કે હરિભાઈ દ્વારા જે પણ સવાલ કરવામાં આવ્યા છે, ઉઠાવવામાં આવ્યા છે, તેમાં એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે કે સિસ્ટમમાં ક્યાંક લોચો જોવા મળી રહ્યો છે અને અગાઉ પણ એ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી છે. એટલે શું અત્યાર સુધી આ પ્રકારની ખામીઓ સિસ્ટમમાં રહી છે ખરા? જો સિસ્ટમમાં નાની મોટી ખામીઓ હોય તો એનું ધ્યાન દોરવાની એક પદ્ધતિ હોય.
તમે સીધે જાતિ ઉપર તમે એવો વાર કરો કે ભાઈ ઓપનમાં આટલા વિદ્યાર્થીઓને આમ કર્યું ને ઓબીસીમાં આમ કર્યું. મેં પણ સામે લિસ્ટ મૂક્યું છે, તો એ લિસ્ટની કેમ સરખામણી નથી કરતા? મેં લિસ્ટ મૂક્યું છે એ પરીક્ષાનું જ લિસ્ટ છે, સરકારશ્રીએ જાહેર કરેલું લિસ્ટ છે, એમાંથી અમે બાયફર્ગેશન કરીને લિસ્ટ બનાવ્યું છે કે આ રહ્યું એ જ પુરાવો કે ઈડબ્લ્યુએસ કે સવર્ણનો વિદ્યાર્થી હોય તો એને પણ સિસ્ટમે ફેલ કર્યા છે. 350, 380, 390 સુધીના માર્ક્સ હોય ને એને પણ બેન ઇન્ટરવ્યુમાં 20 માર્ક્સ આપીને ફેલ કર્યા છે. તો એ તો તમારું ટેલેન્ટ નથી. ઈડબ્લ્યુએસ નો એનો મતલબ એવું છે કે એને માર્ક્સ આપી દેવાના નથી. ટેલેન્ટ તો એને સિસ્ટમમાંથી કાઢવા જોઈએ. જેનામાં ટેલેન્ટ છે એ જ આગળ આવશે, નહીં કે જાતિના આધારે આગળ આવશે. જેનામાં ટેલેન્ટ છે આગળ આવશે. મહેનત નથી કરવી, વાંચવું નથી, ભણવું નથી, અને સીધું જ તમે સિસ્ટમ ઉપર એલિગેશન કરો છો કે અમારા સમાજને આવું કર્યું છે. આ સમાજ થોડી સંસ્થા છે, આ કોઈ સામાજિક સમાજની વાડી છે? તો તમે કેમ થાય? નીતિ નિયમોના આધારે ચાલે છે. નીતિ નિયમોમાં કઈ ફેરફાર હોય, નીતિ નિયમો બાંધછોડ હોય, નીતિ નિયમોનું પાલન નથી. આપને એક સવાલ એ પણ કરવા માંગીશ અલ્પેશભાઈ કે તમારા દ્વારા જે પણ લિસ્ટ આખું જારી કરવામાં આવ્યું છે અને જે હરિભાઈ દ્વારા જે લિસ્ટ આખું જારી કરવામાં આવ્યું છે, તો ક્યાંક એમાં તફાવત જોવા મળી રહ્યો છે. એટલે સવાલો અહીંયા ભરતી પ્રક્રિયા ઉપર પણ થઈ રહ્યા છે કે આ પ્રકારનો તફાવત કેવી રીતે જોવા મળી શકે છે? નહીં બેન, ભરતી પ્રક્રિયામાં કોઈ પ્રકારનો પ્રશ્ન નથી. એમને જે લિસ્ટ મૂક્યું છે કેવું લિસ્ટ મૂક્યું છે કે જેમાં ઓબીસી સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષામાં માર્ક્સ વધારે છે અને ઓરલમાં ઓછા છે ઇન્ટરવ્યુમાં. અને સામે એને તફાવત મૂક્યો છે કે ઈડબ્લ્યુએસમાં લેખિતમાં ઓછા છે અને ઓરલમાં વધારે આપ્યા છે. તો મેં પણ એની સામે લિસ્ટ આપ્યું કે ભાઈ ઈડબ્લ્યુએસમાં વધારે માર્ક્સ આવેલા વિદ્યાર્થીઓ છે અને ઓરલમાં એને ઓછા આપ્યા છે સિસ્ટમે. અને સામે ઓબીસી સમાજમાં છે તો એને લેખિતમાં ઓછા છે અને ઓરલમાં વધારે આપીને એને પાસ કર્યા છે. તો મારો આક્ષેપ એવો નથી કે ઈડબ્લ્યુએસ વાળાને ફેલ કર્યા છે. મેં એને અરીસો બતાવ્યો કે તમે એક તરફી વાત ન કરો. ઈડબ્લ્યુએસ માં ફેલ પણ કર્યા છે, પાસ પણ કર્યા છે. ઓબીસી માં જે લાયક હતા એને ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ પણ મળ્યા છે, નથી લાયક એને ઓછા પણ મળ્યા છે. તો એ કોઈ 5 વ્યક્તિ તમારા નજીકના હોય અને સિસ્ટમમાં આવે નહીં અને તમે આખી સિસ્ટમને કરપ્ટ કરવાની વાત કરો છો. અને આજે એવા અધિકારીને સુકાન સોંપ્યું છે કે જેની આખું ગુજરાત રાહ જોવે એવા અધિકારીના હાથમાં સુકાન છે. એટલે તમે એના ઉપર આંગળી ચીંધો કે અધિકારી કે સિસ્ટમને તમારા એક વ્યક્તિને માત્ર એની માથે આંગળી મૂકી અને એને છબી ખરડવાનો પ્રયાસ થશે તો યુવાન તરીકે અમે હરમેશ ઉભા રહીશું. જી દિનેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. દિનેશભાઈ, આપને પણ સવાલ કરવા માંગીશ કે જીપીએસસીની પરીક્ષામાં જે વિદ્યાર્થી છે તે ફેલ થઈ જાય છે અને યુપીએસસીની પરીક્ષામાં એ જ વિદ્યાર્થી પાસ થઈ જાય છે. એટલે ત્યાં ક્યાંક શંકા સર્જાતી હોય છે અને જ્યારે સમાજના અગ્રણી આવીને આ પ્રકારની વાતો કરે ત્યારે વિદ્યાર્થીઓ જેના દ્વારા પરીક્ષા આપવામાં આવી છે તેના પર કયા પ્રકારની અસરો વર્તાતી હોય છે? બેન, આ એક નવીન પદ્ધતિ છે જ નહીં. તમને હું એમ કહું છું કે જે જીપીએસસી ના ક્લાસ 1 ઓફિસરો છે એ ગ્રામ પંચાયતની તલાટી મંત્રીની પરીક્ષાઓમાં પણ ફેલ થયેલા છે. હું તમને નામ આપીશ. અને બીજી બાબત એ છે કે જ્યાં સિસ્ટમમાં ખામી છે, કોઈ વ્યક્તિની વાત નથી, જ્યાં સિસ્ટમમાં ખામી છે, કોઈ રૂલ્સમાં ખામી છે, એની રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપર થવી જોઈએ. કોઈ સમુદાયને નુકસાન થતું હોય તો પણ એની રજૂઆત થવી જોઈએ. પરંતુ તમે સીધો આક્ષેપ કરી દો કે ભાઈ આ અધિકારી આવું કર્યું, તો છેલ્લા 10 વર્ષથી ચાલ્યું આવે છે. કેમ અત્યાર સુધીમાં મેં કીધું એમ કે ભાઈ કોઈ અધિકારીઓ એમ ના કીધું? હું તમને મેં આ દાખલો આપ્યો કે ભાઈ 38 નંબરની 2020ની એક્ઝામ છે, એ એક્ઝામની અંદર અમે સરકારને કીધું હતું કે ભાઈ આમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે આરએનબી વિભાગમાં, એ વિદ્યાર્થીઓના 18 માર્ક્સ લો હોય અને હાઈએસ્ટ અને ઓરલ ઇન્ટરવ્યુમાં 35 માર્ક્સ આપવામાં આવે, ત્યારે હરિભાઈ કેમ સવાલ ના કર્યો? અમે તો આ ઓપન મીડિયામાં કીધું હતું. અમે તો અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને જીપીએસસી ઉપર ચેલેન્જ કરી હતી કે ભાઈ આવા માર્ક્સ કઈ રીતે આપી શકાય છે. બીજી બાબત એ છે કે હરિભાઈ કદાચ એની રીતે એની પાસે રજૂઆત આવી છે તો એને 100% એને વાત એને એના પ્લેટફોર્મથી મૂકી હશે. પણ ક્યાંક એવી વાત જે જાતિગત વસ્તુ ઉપર આવી છે કે ભાઈ ઓપન કેટેગરીના ઉમેદવારોને કહેવામાં આવ્યા છે અથવા ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે જે આક્ષેપ કરવામાં આવ્યો છે એના માટે મારો સખત વિરોધ છે કે આ કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિ કે સંસ્થા કે સમાજ માટે ચાલતી હોય એવી કોઈ પણ સંસ્થા ગુજરાતમાં હોય એવું મને લાગતું નથી. બીજી વાત એ રહી કે હરિભાઈને એ પણ સવાલ છે કે ભાઈ આવું યુપીએસસી કરનાર વિદ્યાર્થી પાસ કેમ થઈ જાય, જીપીએસસીમાં ફેલ થનાર વિદ્યાર્થી? હું તમને 1000 નામ આપીશ, 1000 થી વધારે નામ આપું કે જે વિદ્યાર્થીઓએ 12 વર્ષ સુધી યુપીએસસી ફેલ થયા હોય ને છેલ્લી ટ્રાય પાસ થયા હોય. 21 વર્ષના સફી હસન પણ અહીંયા છે કે જેને ફર્સ્ટ એક્ઝામમાં યુપીએસસી ક્રેક કરી લીધી હોય. એટલે એનાથી એવું નથી કે તમે કોઈ વિદ્યાર્થી અહીંયા પાસ થાય છે એટલે દરેક જગ્યાએ પાસ જ થવો જોઈએ, એવું ક્યાંય શક્ય નથી. બીજું ઓરલ ઇન્ટરવ્યુ નો મતલબ બેન બહુ સ્પષ્ટ સમજવા જેવો છે
કે જો લેખિતના પરીક્ષાના ગણિતમાં લઈ એને ધ્યાનમાં લઈ અને એને જો ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સ આપવાના હોય જી. તો લેખિત એક્ઝામ જ લેવી જોઈએ. ઓરલ ઇન્ટરવ્યુ લેવાનો કોઈ મતલબ જ નથી. આ ગુજરાત સરકારના જીપીએસસીના જે માર્કિંગ પદ્ધતિ છે એમાં 50% વેઇટેજ ઓરલ ઇન્ટરવ્યુને આપવામાં આવ્યું છે. જી સુપ્રીમ જી, કોર્ટે દિનેશભાઈ, ના એટલે પાડેલી આમાં છે. એ જ વસ્તુ સામે આવી રહી છે કે કોઈ એક બે વિદ્યાર્થીને ટાંકીને સુપ્રીમ કોર્ટે ના આખી પાડેલી છે જી કે 12.5% જી એક બે વિદ્યાર્થીને ટાંકીને જે સવાલો કરવામાં આવી રહ્યા છે તેને લઈને જ અહીંયા આખી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.